हेलो माय डियर स्टूडेंट्स, આજના આ વિડીયોમાં આપણે પ્રોજેક્શન ઓફ લાઇન વિશેના બેઝિક કન્સેપ્ટ સમજવાના છે। અને યાદ રાખજો કે જો આ બેઝિક કન્સેપ્ટ આપણને ક્લિયર થઈ ગયો તો આપણે કોઈપણ મેથડના પ્રોજેક્શન ઓફ લાઇનના પ્રોબ્લેમ ખૂબ જ ઇઝીથી બનાવી શકીશું, ડ્રો કરી શકીશું। તો લેટ અસ સ્ટાર્ટ પ્રોજેક્શન ઓફ લાઇન બેઝિક કન્સેપ્ટ। અને શરૂઆત કરીએ આપણે પ્રોજેક્શન ઓફ લાઇન માટેના જરૂરી મહત્ત્વના નોટેશનથી। જુઓ, TL એટલે ફૂલ ફોર્મ થશે ટ્રુ લેન્થ, એટલે કે રેખાની જે લંબાઈ આપણને આપેલી હોય જેને આપણે ટ્રુ લેન્થ તરીકે ઓળખી શકીએ। અને જનરલી એને આપણે A', B1' અથવા તો AB1 તરીકે દર્શાવવાના રહેશે। એવી જ રીતે જ્યારે તમને કોઈ એંગલ આપેલો હોય અને એંગલ HP સાથેનો હોય તો એને આપણે થીટાથી દર્શાવીશું। એવી જ રીતે જો કોઈ એંગલ VP સાથેનો બનતો હોય તો એને ફાઈથી દર્શાવીશું। હવે આપણને ખ્યાલ છે મુજબ કે HP ઉપરથી એલિવેશન મળે તો જ્યારે એલિવેશનનો એંગલ મળતો હોય તેને આપણે આલ્ફા કહીશું, અને VP ઉપરથી મળતો પ્લાન હોય એ પ્લાનનો એંગલ છે જેને આપણે બીટા કહીશું। આગળ વધીએ કે અલગ અલગ પોઝિશનમાં જે રેખાઓ રહેલી હોય એના પ્રોજેક્શન્સ આપણે કઈ રીતે મેળવી શકીએ, એમનો એલિવેશન અને પ્લાન આપણે કઈ રીતે મેળવી શકીએ। તો આ પોઝિશનમાં જનરલી આપણે 5 કેસ આપેલા છે, અને એમાં ફર્સ્ટ કેસ છે આપણો, સમજો શાંતિથી સ્ટુડન્ટ્સ, કે એવી રેખા પસંદ કરવાની છે પહેલા કેસમાં કે જે HPને પરપેન્ડિક્યુલર હોય અને VPને પેરેલલ હોય। રિપીટ કરું છું કે HPને પરપેન્ડિક્યુલર હોય અને VPને પેરેલલ હોય। તો સમજીએ આપણે સૌપ્રથમ HP અને VP આપણે વિચારીએ છીએ। HP અને VP એ બંને જ્યાં મળે છે ત્યાં આપણે નામ આપી દઈશું એઝ યુઝ્યુઅલ XY લાઇન। હવે કેસ 1 છે આપણો, તમે જોઈ શકો છો ABની પોઝિશન કે જે HPને લંબ છે, VPને પેરેલલ છે। ફ્રન્ટ વ્યૂ એટલે કે એલિવેશન ડ્રો કરવો હોય તો આપણે A અને B બિંદુથી પ્રોજેક્શન જોઈએ અને એની મદદથી VPમાં આપણને આપણી આપેલી રેખાનો એલિવેશન મળશે, જે કંઈક તમે વિડીયોમાં જોઈ શકો છો। અને પોઈન્ટના નિયમ મુજબ આપણે સ્મોલ લેટરથી દર્શાવીશું, એટલે કે A', B'। હવે જો આપણે ટોપ વ્યૂ ડ્રો કરવો હોય એટલે કે જો ઉપરથી આપણે જોઈએ તો A અને B રેખાના પ્રોજેક્શન છે એક સીધી રેખામાં જ મળશે, અને એ પ્રોજેક્શન HPમાં સ્ટ્રાઇક થશે, જ્યાં આપણે રેખા ABનો પ્લાન એક ડોટના રૂપમાં, પોઈન્ટના રૂપમાં મળશે, અને જેને આપણે સ્મોલ ABથી દર્શાવ્યું છે। અને જો હવે 3D ડ્રોઈંગને આપણે 2D ડ્રોઈંગમાં કન્વર્ટ કરીએ તો એ આપણને કંઈક આ રીતે જોવા મળે છે। તો સ્ટુડન્ટ્સ, અહીં સમજવાનું શું છે કે જ્યારે કોઈ રેખા હોય એ HPને લંબ હોય અને VPને પેરેલલ હોય ત્યારે એમનું એલિવેશન છે એ પૂરેપૂરી રેખાના રૂપમાં દેખાશે, અને જે પ્લાન છે એ માત્ર એક ડોટના સ્વરૂપમાં, એક બિંદુના સ્વરૂપમાં જોવા મળશે। હવે જો નેક્સ્ટ પોઝિશન વિચારીએ આપણે, એટલે કે કેસ 2 વિચારીએ, તો જેમાં આપણે એવી રેખા વિચારવાની છે કે જે HP અને VP બંનેને પેરેલલ હોય। તો જોઈએ આપણે, તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે HP અને VPને ધ્યાનમાં લઈશું। હવે આપણને ખબર છે મુજબ કે HP અને VP જ્યાં ભેગા થાય ત્યાં આપણે XY રેખા નામ દર્શાવીશું। હવે આપણી રેખા લઈએ આપણે કે જે બંનેને પેરેલલ હોય તો એ કંઈક આપણને આ રીતે જોવા મળશે, જેમાં જો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવો હોય તો સામેથી જોઈએ આપણે તો બિંદુ A અને Bમાંથી પ્રોજેક્શન રેખા નીકળશે, અને એ પ્રોજેક્શન રેખાની મદદથી આપણો ફ્રન્ટ વ્યૂ એટલે કે એલિવેશન મળશે, જેને આપણે A', B'થી દર્શાવીશું। એવી જ રીતે જો આપણે ટોપ વ્યૂ જોવો હોય, બનાવવો હોય તો આપણે ઉપરથી જોવું પડશે, અને ઉપરથી જોતાં બિંદુ A અને Bમાંથી કંઈક આ રીતે પ્રોજેક્શન રેખા નીકળશે। એનો મતલબ એવો થશે કે આ પ્રોજેક્શન રેખાની મદદથી આપણો પ્લાન, આપણો ટોપ વ્યૂ પણ AB તરીકે એક રેખાના રૂપમાં જ જોવા મળશે। અને જો હવે આ ડ્રોઈંગને આપણે 2Dમાં કન્વર્ટ કરીએ તો આકૃતિ જોતાં, વિડીયો જોતાં તમને સમજાઈ જશે કે જો કોઈ રેખા HP અને VP બંનેને પેરેલલ હોય તો એનો મતલબ કે એમનું એલિવેશન અને એમનો પ્લાન પૂરેપૂરી રેખાના રૂપમાં જોવા મળશે। વેરી નેક્સ્ટ કેસમાં એટલે કે કેસ નંબર 3માં કંઈક આપણે ડિફરન્ટ વિચારીએ કે જેમાં રેખા છે એ VPને તો પેરેલલ જ એઝ્યુમ કરીશું, ધારીશું, પણ HP સાથે કંઈક ખૂણો બનાવતી હોવી જોઈએ। તો ડિયર સ્ટુડન્ટ્સ, મનમાં ને મનમાં થોડુંક વિચારો, થોડુંક ઇમેજિન કરો કે તમે જ્યાં બેઠા છો, વિડીયોને સાંભળો છો, એ જમીન તમારી HP તરીકે કન્સિડર કરો, 4 દિવાલમાંથી કોઈ પણ એક દિવાલને તમે VP તરીકે કન્સિડર કરો। તો વિચારો કે એવી રીતે તે કઈ રીતે આપણે પોઝિશન ગોઠવીશું રેખાની કે જેની મદદથી
રેખા છે એ વીપીને પેરેલલ થશે અને એચપી સાથે કંઈક ખૂણો બનાવશે. આપણે જોઈએ વિડીયોમાં આગળ તો એ રેખાની પોઝિશન આપણને કંઈક આ રીતે મળશે. તો એઝ યુઝ્યુઅલ સૌપ્રથમ આપણે અહીં એચપી અને વીપી વિચારીશું અને ત્યારબાદ એચપી અને વીપી જ્યાં મળે છે ત્યાં આપણે આપણી XY રેખા વિચારીશું. હવે આપણી પોઝિશન એટલે કે એચપી સાથે કંઈક ખૂણો બનાવતી હોય એવી અને વીપીને પેરેલલ મળતી હોય એવી એક રેખા આપણી આ રીતે બતાવી શકાય અને તે એચપી સાથે ખૂણો બનાવતી હોવાથી એ ખૂણાને આપણે થીટા તરીકે આ રીતે પણ દર્શાવી શકાય. હવે જો ફ્રન્ટ વ્યૂ કન્સિડર કરીએ એટલે કે સામેથી જોવું પડશે. સામેથી જોતાં પોઈન્ટ એબીમાંથી કંઈક આ રીતે પ્રોજેક્શન નીકળશે અને જેની મદદથી આપણું એલિવેશન એટલે કે એ ડેશ બી ડેશના રૂપમાં ફ્રન્ટ વ્યૂ આ રીતે જોવા મળશે. સાથે સાથે એનો એંગલ થીટા પણ આ રીતે મળશે. એવી રીતે હવે આપણે ટોપ વ્યૂ વિશે વિચારીએ કે ટોપ વ્યૂ ડ્રો કરવો હોય તો ઉપરથી આપણે જોવું પડશે અને ઉપરથી જોતાં રેખા એબીમાંથી એ અને બી બિંદુમાંથી કંઈક આ રીતે પ્રોજેક્શન નીકળશે જેની મદદથી આપણને આપણો ટોપ વ્યૂ મળશે, પ્લાન મળશે જેને આપણે સ્મોલ એબીથી દર્શાવ્યો છે. હવે આપણું આ ડ્રોઈંગ આપણે જો 2Dમાં કન્વર્ટ કરીએ તો ડ્રોઈંગ જોતાં તમને ખ્યાલ આવશે કે જો કોઈ રેખા એચપી સાથે કંઈક એંગલ બનાવતું હોય એનો મતલબ એનું એલિવેશન પણ કંઈક એંગલ બનાવતો હશે જે આપણે થીટાથી દર્શાવ્યું છે અને વીપીને પેરેલલ હોય તો એનો પ્લાન છે એ પૂરેપૂરી રેખાના રૂપમાં આપણને જોવા મળશે. આગળ વધીએ નેક્સ્ટ કેસ જેમાં થોડુંક આપણે ચેન્જ કરીએ. કેસ 3 કરતાં થોડુંક અલ્ટર કરીએ કે જેમાં રેખા આપણે એવી વિચારવાની છે કે જે એચપીને પેરેલલ હોય અને વીપી સાથે કંઈક ખૂણો બનાવતો હોય. ડિયર સ્ટુડન્ટ્સ શાંતિથી સમજજો કેમ કે 5 કેસમાં સૌથી વધારે જો સ્ટુડન્ટને કોઈ કેસમાં પ્રોબ્લેમ હોય તો આ છે નંબર 4 છે. શરૂઆત કરીએ એઝ ઇટ ઇઝ. સૌપ્રથમ આપણે એચપીને વીપી ધ્યાનમાં લઈએ, ત્યારબાદ XY રેખા ધ્યાનમાં લઈએ અને હવે આપણે પોઝિશન વિચારીએ કે જે એચપીને પેરેલલ છે. તમે જોઈ શકો છો રેખા એ બી એચપીને પેરેલલ છે અને વીપી સાથે ખૂણો બનાવે છે એટલે કે ફાઈ ખૂણો આપણે દર્શાવ્યો છે. ડિયર સ્ટુડન્ટ્સ હમણાં આપણે વાત કરીએ મુજબ કે તમે બેઠા છો, ઊભા છો, એને એચપી લ્યો અને કોઈ પણ એક દિવાલને વીપી તરીકે લઈ અને એ દિવાલમાંથી કંઈક ત્રાસી રેખા વિચારો કે જે વીપી સાથે ખૂણો બનાવશે અને ઓટોમેટિકલી તમે સમજી શકશો કે એ રેખાના પ્રોજેક્શન નીચે જશે એટલે કે એચપીને પેરેલલ છે એટલે એલિવેશનના રૂપમાં પૂરેપૂરી રેખા તમે સમજી શકશો. જોઈએ આપણે તે વસ્તુ હવે ડીપમાં વિડીયો દ્વારા. અને શરૂઆત કરીએ આપણે આ વખતે ટોપ વ્યૂથી. તો ધારો કે ટોપ વ્યૂ બનાવવો હોય તો આપણે ટોપમાંથી ઉપરથી જોવું પડશે. તો રેખા એ બીમાં રહેલા એ અને બી બિંદુમાંથી કંઈક આ રીતે પ્રોજેક્શન નીકળશે અને જે આપણને આપશે આપણો ટોપ વ્યૂ એટલે કે પ્લાન જેને આપણે સ્મોલ એબીથી દર્શાવ્યો છે. તો આ પ્લાન જે છે આપણો એ વીપી સાથે કંઈક ખૂણો બનાવે છે આપણી કન્ડિશન મુજબ, આપણા કેસ મુજબ. એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. એવી જ રીતે જો ફ્રન્ટ વ્યૂ કન્સિડર કરીએ એટલે સામેથી જોવું પડશે તો રેખા એબીના પ્રોજેક્શન કંઈક આ રીતે નીકળશે અને જેમની મદદથી આપણું એલિવેશન, આપણો ફ્રન્ટ વ્યૂ એ ડેશ બી ડેશના રૂપમાં જોવા મળશે. હવે ડ્રોઈંગને 2Dમાં કન્વર્ટ કરતાં ડ્રોઈંગ જોતાં, વિડીયો જોતાં તમે સમજી જશો કે જો કોઈ રેખા એચપીને પેરેલલ હોય તો એનું એલિવેશન પૂરેપૂરી રેખા જ જોવા મળશે અને વીપીને ઇન્ક્લાઇન હોય તો વીપીના રૂપમાં મળતો પ્લાન કંઈક ખૂણાએ જોવા મળશે. અને ડિયર સ્ટુડન્ટ્સ હવે આપણે આપણો લાસ્ટ કેસ શરૂઆત કરીએ કે જેમાં આપણે એવી રેખા વિચારવાની છે કે જે એચપી અને વીપી બંને સાથે કંઈક ખૂણો બનાવતી હોય. તો જોઈએ હવે. અને તેમાં પણ એઝ ઇટ ઇઝ કે એચપી અને વીપી ધ્યાનમાં લઈએ અને આ એચપી અને વીપી જ્યાં મર્જ થાય જ ત્યાં આપણે આપણા XY રેખાને વિચારીએ. હવે આપણી રેખા મૂકીએ કે જે એચપી અને વીપી બંને સાથે ખૂણો બનાવતી હોય. તો હમણાં આપણે જે દિવાલ ઉપરથી વાત કરતા હતા તો તમારી બે દિવાલની વચ્ચે જ્યાં XY રેખા મળતી હોય એ XY રેખા ઉપર તમે કોઈ ક્રોસમાં તમારી લાઈન વિચારો તો એચપી અને વીપી બંને સાથે કંઈક ખૂણો બનાવતી હોય એવું આપણે ફીલ કરી શકીએ. હવે જો ફ્રન્ટ વ્યૂ તરફ નજર લગાવીએ તો સામેથી જોવું પડશે અને સામેથી જોતાં પોઈન્ટ એ અને બી પાસેથી કંઈક આ રીતે પ્રોજેક્શન બહાર નીકળશે અને આ પ્રોજેક્શનની મદદથી આપણો ફ્રન્ટ વ્યૂ તમને વિડીયોમાં દેખાય છે મુજબ જોવા મળશે જેને આપણે એ ડેશ બી ડેશ તરીકે ઓળખીશું. અને હવે કન્ડિશન મુજબ જે કંઈક એંગલ બનાવે છે એચપી સાથે એટલે એલિવેશન મળશે અને આપણે નોટેશન્સમાં જોઈ ગયા કે એલિવેશનનો એંગલ હંમેશા આલ્ફા રહેશે. ટોપ વ્યૂ માટે વિચારીએ એટલે આપણે ઉપરથી જોવું પડશે.
ઉપરથી જોતા રેખા એ બીના બિંદુ એ અને બીમાંથી કંઈક આ રીતે પ્રોજેક્શન બહાર નીકળશે અને આ પ્રોજેક્શનની મદદથી આપણને આપણો ટોપ વ્યૂ વિડીયોમાં દેખાય છે મુજબ જોવા મળશે, જ્યાં નામ નિર્દેશન કરતાં એ અને બી સ્મોલ લેટરમાં દર્શાવીએ અને સાથે સાથે કન્ડિશન મુજબ એ વીપી સાથે કંઈક ખૂણો બનાવે છે, તો જેને આપણે બીટા તરીકે દર્શાવીશું, જે આપણે નોટેશનમાં જોઈ ગયેલા છીએ. અને હવે જો 2Dમાં કન્વર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે કન્ડિશન આપણી શું હતી, તો એવી રેખા વિચારીએ જે એચપી અને વીપી બંને સાથે કંઈક એંગલ બનાવે છે. તો એચપી ઉપરથી એલિવેશન મળશે, વીપી ઉપરથી પ્લાન મળશે. એલિવેશનનો એંગલ આલ્ફા રહેશે, પ્લાનનો એંગલ બીટા રહેશે. તો તમે 2Dમાં જોઈ શકો છો કે એલિવેશન અને પ્લાન બંને કંઈક એંગલ ઉપર મળે છે, જેને અનુક્રમે આલ્ફા અને બીટાથી દર્શાવ્યું છે. ડિયર સ્ટુડન્ટ્સ, તો આજનો આપણો આ લેક્ચર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, કે જેમાં આપણે પ્રોજેક્શન ઓફ લાઇન વિશેની બેઝિક કન્સેપ્ટ સમજ્યા, કે જેમાં લાઇનની એટલે કે રેખાની અલગ અલગ પોઝિશન માટે એમના એલિવેશન અને પ્લાન કઈ રીતે આપણે ડ્રો કરી શકીએ, એવા 5 કેસ વિશેની આપણે માહિતી મેળવી છે. તો મળીશું પાછા કોઈ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. હેવ અ ગ્રેટ ડે.